मित्रों गुड मॉर्निंग, जय माता जी, जय श्री कृष्ण। वेलकम टू माय न्यू ब्लॉग। कैसे हो सब? मजे में ही होगे। तो अभी सुबह के बजे हैं 7 और यहाँ पे मैंने देखो सारा का दूध का लिपटा है काम शुरू कर दिया है। और वीरा दीदी के पापा राजकोट गए थे तो रात को 3:30 बजे घर आए। और बताना कौन कौन आपके यहाँ से गया था, वो कमेंट करके ज़रूर बताना। बहुत सारा ट्रैफिक था इसलिए वो बहुत लेट आए थे। तो अभी मैंने बस नाश्ता बनाना है अभी तो सिर्फ ये देखो दूध का और छाछ का तपेला वपेला ठीक किया है। यहाँ पे मलाई को क्या बोलते हैं, मैण वाला कर दिया है क्योंकि घी बनाना है। और दूध भी वो करना रख दिया है, मैण दिया है। फिर उसकी छाछ बनेगी मस्त खट्टी खट्टी, और घी बनेगा, माखन बनेगा। देखते हैं कितना माखन बनता है। तो बस अभी तो फिलहाल ये सब काम चल रहा है, आगे आगे देखते हैं क्या करते हैं। तो बने रहेगा हमारे व्लॉग में। चलो फ्रेंड्स, વીરાદિત્યના ફાઇનલી આજે હેર કટ કરાવવા પડશે। અમારે મોટા રાખવાનો શોખ ચકનાચૂર થઈ ગયો છે કેમ કે વીરાદિત્યને થાય છે ગરમી। એ નથી ચોટી વાળવા દેતો, નથી માથું વાળવા દેતો, એટલે એને ઉસકે હેર कट करना ही होंगे। तो वीरादित्य पग बड़े, अरे અહીંયા आओ। बाप बेटा तो चले गए हैं बाहर और अब मैं करूँगी काम। वीरादित्य के पापा ऐसे बोल रहे थे कि राजकोट में पहली बार मैंने जिंदगी में इतने सारे लोग देखे एक साथ, शायद कभी देखे भी नहीं है और देखूंगा भी नहीं अपनी पूरी लाइफ में। इतने सारे लोग थे। तो क्षत्रिय છે ભાઈ, એના પારખા ન હોય પણ હવે અમુક નથી સમજતા, શું કરું, બતાવવા પડશે। તો ચાલો, ઘરમાં તો ક્ષત્રિય હોય કે ગમે હોય કામ તો કરવાનું જ છે। ન્યા પારખા લેવાય, એનાય પારખા ન હોય। તો ચાલો આગળ બતાવીશ તમને હું બધાને કે કાલે ક્ષત્રિય સંમેલનમાં કેવી રીતે શું હતું। કેમ કે ઘણા મારા રિલેટિવે મને વિડીયો મોકલા છે। વીરાદિત્યના પપ્પા ગયા હતા, એને પણ વિડીયો શૂટ કરીને લઈ આવ્યા છે। તો એ અપડેટ હું નાખું છું આજના વ્લોગમાં। તો આગળના વ્લોગમાં તમને એ જોવા મળશે। તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો। અને અત્યારે વાગ્યા છે 1:30। તો કાલથી બસ આજથી અત્યારથી બીજો વ્લોગ સ્ટાર્ટ કરીને કાલની અપડેટમાં જોવા મળશે। તો ચલો, ઓકે, બાય। બહુ ગરમ થઈ ગયું હોય એટલે ઠંડી કરવી પડે। ગ્લાસ લઈને વિધિ આવે, તર્પણ કરવું પડે પાણી। હોન્ડાને પાણી તર્પણ કરે છે, એ એમ કહે છે કે વિધિ આવે કંઈક। આવું કરવાથી ऐसा करने से कुछ नहीं होता, सिर्फ भेजा फ्राई होता है। कल राजकोट गए थे, उसके बारे में नहीं बोलेंगे कुछ भी आप। कल बहुत ज्यादा संख्या में, लाखों की संख्या में राजपूत तो तुम खोवाई न गया एम? બહુ મજા આવી કાલે। એટલી બધી ભીડ તો હું જિંદગીમાં મેં કોઈ દી જોઈ નહોતી ને હવે લગભગ જોઈશે નહીં। जाओ वाड़ कपाई आओ। હા, आम जो हाँ ओला कर नाखजो टूका, बहुत वधे। वीरादित्य वाળ બંધ तो करता जाओ। બે ગ્રીન ગ્રીન પહેર્યું છે, તડકે બહુ ન રાખતા, વાળ કપીને તરત મૂકી જાજો। સાહેબ ને ગયું છે। नहीं जो और में आवो तो सकते जंबू स्वाद होगा तो गई है। आयो जंबू वो जाओ
સ્પેર દે સાંડો ખુશી વિરાદિત્ય અરે વાહ હા જોયા વિરાદિત્ય શું કરવા આવ્યો ફાઇનલી હું ને વિરાદિત્ય જઈએ છીએ ઘરે વાળ કપાઈ ગયા છે વિરાદિત્યના બતાવો તો વિરાદિત્ય ક્યાં ગયો તો શાંતિથી બેઠો રહ્યો તો વિરાદિત્ય મોબાઈલ આપી દીધો હાથમાં છોકરાને મોબાઈલ આપો ને એટલે આખો દી બેઠા રહે એવું થઈ ગયું સિસ્ટમ એને પણ વંદન સત્યાગ્રહ પાઠવું છું. ફક્ત રાજકોટ જ નહીં પણ 26 સીટ ઉપર આવે છે. માંડવા ગામે બહેનો દ્વારા બધાનું સ્વાગત અહીંયા આવતે રહે. જય માતાજી ત્યારે એ બધાની આંખ લાલ થઈ ગઈ હતી કે પ્રભુ હજી પણ સંદેશો મોકલાવો છે. ભગવાને કીધું એક સંદેશો મોકલી આપો, પછી નહીં માને તો પછી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. 4 દિવસ બાકી રહ્યા છે, 4 દિવસ બાકી રહ્યા છે. જેટલા આવેદન આપવાના હતા આપણે આપી દીધા છે. જેટલા આપણા વડીલોએ નિવેદન કરવા હતા નિવેદન કરી. તમને કોટી કોટી વંદન. જ્યાં સ્નેહ છે ને ત્યાં સંકળાશ નથી, જ્યાં સ્વાર્થ છે ને ત્યાં મોકળાશ નથી. સંબંધોનું સર્જન ભલે સર્જનાર કરતો હોય, પરંતુ આપણા હાથેનું વિસર્જન ન થાય ને એની તાકીદારી રાખતા રહીએ, એકબીજાને ગમતા રહીએ. સંજોગો ભલે ગમે એવા સર્જાય, એકબીજાને નમતા રહે. આજ મારી વિરમદેવસિંહભાઈ જય માતાજી. સૌથી પહેલા તો એક દીકરી તરીકે આજે સભા છે મારી સામે એના હું લઉં છું અને મા ભગવતીને એવી પ્રાર્થના કરું કે આપણું જે આ સમાજ છે આવો સમાજ છે એટલું છે એની નજર ન લાગે. આપણો ગૌરવવંતો ઇતિહાસ આપણા વડીલો અસ્મિતા માં સંમેલનમાં ઉપસ્થિત ગુજરાત ભરમાંથી વિવિધ સંસ્થાઓના વડીલો, આમંત્રિત મહેમાનો, ક્ષત્રિય સમાજ જો નવરંગ હોટલ